ठीक है, शुरू करते हैं। अथ मंत्र पाठ। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। अथर्व मुनिजी, अमृता माताजी, जिस समय मंत्रपाठ જ્યારે મંત્રપાઠ થતો હોય ને ત્યારે માઇક બંધ રાખવાનું, નકર આગળ પાછળ અવાજ થઈ જાય છે, ધ્યાન રાખજો. તો કાલે આપણે જે ઉપાય પ્રત્યે અસંપ્રજ્ઞાત સમાધિ છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. તે ઉપાય પ્રત્યે અસંપ્રજ્ઞાત સમાધિવાળા યોગી કેટલા પ્રકારના હોય છે? 27 પ્રકારના હોય છે. પહેલાં 3 ભેદ, 3ના 9 અને 9ના પછી એક એક કરીને 3 ભેદ કર્યા અને 27 ટોટલ ઉપાય પ્રત્યે અસંપ્રજ્ઞાત સમાધિવાળા યોગી હોય છે. તેની અંદર જે 27માં અધિમાત્ર તીવ્ર સંવેગ, અધિમાત્ર ઉપાયવાળા જે યોગી હોય એને જે સમાધિ અને સમાધિનું ફળ આ બે એને નિકટતમ હોય છે, નજીક હોય છે. હવે 23વા સૂત્રની ભૂમિકામાં પૂછવામાં આવે છે કે કિમ એતસ્માદ એવ આસન્નતમઃ સમાધિર્ભવતી અથ અસ્ય લાભે ભવતી અન્યોપી કશ્ચિદ ઉપાયો ન વા ઇતિ. હવે અહીંયા એમ પ્રશ્ન કરવામાં આવે છે કે ખાલી આ જે તમે કીધું ઉપર ઉપાય પ્રત્યેવાળા 27 પ્રકારના જે યોગી કીધા, તો એ લોકોને એમાં પણ અધિમાત્ર તીવ્ર સંવેગ, અધિમાત્ર ઉપાયવાળા જે યોગી છે, શું એને જ આ આસન્નતમ સમાધિ થાય, નિકટતમ એને જ સમાધિ હોય કે બીજો કોઈ પ્રકાર છે? તો આ જે અસંપ્રજ્ઞાત સમાધિ પહોંચવા માટે બીજો કોઈ પણ રસ્તો છે કે આ એક જ રસ્તો છે? અન્યોપી કશ્ચિદ ઉપાયો વા ન, કોઈ બીજો ઉપાય છે? તો એના માટે કહેવામાં આવે છે, સૂત્ર છે ઈશ્વર પ્રણિધાનાદ્વા. ઉચ્ચારણ કરજો, ઈશ્વર પ્રણિધાનાદ્વા. પ્રાણીની પ્રણિધાનાદ્વા. જી, તો પ્રણિધાનાત એટલે શું? તો એને ખોલવામાં આવે છે વ્યાસભાષ્યની અંદર, ભક્તિ વિશેષાત. પ્રણિધાનાત અર્થાત ભક્તિ, કે ઈશ્વરની ભક્તિ વિશેષ કરવાથી. એક તો હોય ભક્તિ સામાન્ય ભક્તિ અને એક વિષય હોય, વિશેષ ભક્તિ હોય. એટલે ભક્તિમાં તનલીન હોય, જી દૃઢ ભક્તિ હોય જેની. તો ભક્તિ વિશેષાદ આવર્તિત ઈશ્વર, એટલે અનુકૂળ કરેલો ઈશ્વર. આ અસંપ્રજ્ઞાત સમાધિ પહોંચવા માટે બીજો ઉપાય બતાવવામાં આવે છે કે તમારે શ્રદ્ધા સ્મૃતિ પ્રજ્ઞાપૂર્વક જે આપણે કહેવામાં આવ્યું હતું, તો એના સિવાય પણ આપણે બીજો પણ રસ્તો છે જેનાથી આપણે અસંપ્રજ્ઞાત સમાધિ સુધી પહોંચી શકીએ છીએ. અને એના માટે કહેવામાં આવે છે કે ઈશ્વર પ્રણિધાનાદ, ઈશ્વરની ભક્તિ વિશેષ કરવાથી. ભક્તિ એટલે શું? ભક્તિ શબ્દના બે અર્થ છે. એક તો હોય કે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું. ઈશ્વરે જે વેદની અંદર કીધું છે એ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું, ઈશ્વરની ભક્તિ. અને બીજું છે કે ઈશ્વરનું જે જપ કરવું, ઈશ્વરના નામનું, જે એનું મુખ્ય નામ છે ઓમ, અને જે એના બીજા નામો છે એનું જાપ કરવું. પણ કેવી રીતે? અર્થની ભાવનાપૂર્વક. જેમ આપણે હું ગાય બોલું એટલે આપણે ગાયનો ડાયરેક્ટ જે અર્થ છે, જે પ્રાણી છે ત્યાં સુધી આપણું આમ મન ચિત્ત વયું જાય છે. તેવી જ રીતે જ્યારે આપણે ઓમ કહી કે સર્વરક્ષક કહી, તો આપણા અંદર, મનની અંદર, ચિત્તની અંદર એ ભાવ આવવો જોઈએ કે ઈશ્વર સર્વરક્ષક છે.
આપણે જેમ આપણું પિતાનું નામ લખી મારા પિતા, તો પિતા એટલે ખાલી પિતા શબ્દ ઉપર નથી રહેતા. પિતા એટલે આપણે સામે આપણું પિતાનું સ્વરૂપ આવી જાય છે કે પિતા કેવા હોય છે, પિતાની કેવી કૃપા હોય છે. તો તેવી જ રીતે ઈશ્વરના જે નામ આપણે જાપમાં લઈ તો એ ઈશ્વરના જે ગુણ છે એ આપણને અનુભવ થવા જોઈએ, એનું ધ્યાન થવું જોઈએ. તો અર્થપૂર્વક એના ઓમનું છે, બીજા જે નામો છે, મંત્રો છે, એનું અર્થપૂર્વક જાપ કરવું અને એને અનુભવ કરવો, આ બીજો અર્થ છે ભક્તિનો. તો ભક્તિ વિશેષાત જે અથક પ્રયાસથી આખો દિવસ ખૂબ જ પ્રયાસ કરતો હોય અને વધારા કરતો એનો સમય ઈશ્વરની ભક્તિમાં હોય, એ ખાતો હોય કે પછી સામાન્ય રૂપે રૂમમાં કાંઈક કરતો હોય, ગમે એ કાર્ય કરતો હોય, તો એની મનની અંદર ઈશ્વરનું જાપ ચાલુ હોય, ઈશ્વર પ્રણિધાન ચાલુ હોય કે ઈશ્વર મને જોવે છે, મને જાણે છે, ઈશ્વર જ મારા સ્વામી છે, ઈશ્વરે જ આ બધું આપ્યું છે, એવો એની અંદર ઈશ્વર પ્રત્યે અત્યંત લગાવ હોય. એને ઓમનું, ગાયત્રી મંત્ર, ગમે જે સારા મંત્રો છે એનું મનની અંદર જાપ ચાલુ હોય અને એની અર્થની ભાવના પણ સાથે જોડાયેલી હોય. તો આવી દૃઢ ભક્તિથી શું થાય? આવર્તિત ઈશ્વર અનુકૂળ બની જાય છે. કે જ્યારે આપણે ઈશ્વરની એટલી બધી ભક્તિ કરીએ તો ઈશ્વર આપણા અનુકૂળ બની જાય છે, આપણાથી પ્રસન્ન થાય છે. અને જ્યારે ઈશ્વર આપણા અનુકૂળ બની જાય, આપણાથી પ્રસન્ન થઈ જાય, તો શું લાભ મળે છે? તમ અનુગૃહણાતિ અભિધ્યાન માત્રેણ. જ્યારે ઈશ્વર આવર્તિત થઈ જાય છે, અનુકૂળ થઈ જાય છે, તો જો એનો ભક્ત છે, જેની ભક્તિમાં તલ્લીન છે, બહુ અત્યંત વિશેષ ભક્તિમાં તલ્લીન છે, એવા ભક્તનું એને અનુગ્રહિત કરી લે છે. એટલે એના ઉપર કૃપા દૃષ્ટિ કરે છે, એને અનુગ્રહિત કરે છે, એને કૃપા એટલે એની સહાયતા કરે છે. શેમાં સહાયતા કરે છે? સમાધિ પ્રાપ્તિમાં. કે ઈશ્વર અભિધ્યાન માત્ર, અભિધ્યાન એટલે સંકલ્પ માત્રથી, આ આખો જે સંસાર ઈશ્વરે બનાવ્યો છે એ ઈશ્વરે એના સંકલ્પ માત્રથી, ઈચ્છા માત્રથી બનાવ્યો છે. તો તેવી જ રીતે જ્યારે ઈશ્વર ભક્તથી પ્રસન્ન થઈ જાય, એના ભક્તિથી, તો શું થાય કે ઈશ્વરની કૃપાથી, ઈશ્વરના સહાયથી તરત જ એને સમાધિ પ્રાપ્ત થઈ જાય છે અને એનું સમાધિનું જે ફળ છે મોક્ષ પ્રાપ્તિ એ એને થઈ જાય છે. તો તદ અભિધ્યાન માત્રાદ અપી, તદ અભિધ્યાન માત્રાદ એટલે ઈશ્વરના એ અભિધ્યાન, અભિધ્યાન એટલે ઈશ્વરના સંકલ્પથી, ઈશ્વરની કૃપાથી, ઈશ્વરની ઈચ્છાથી યોગીને આસન્નતમ સમાધિ લાભ સમાધિ ફલમ ચ ભવતી ઇતિ. યોગીને નિકટતમ સમાધિનો લાભ એટલે સમાધિ પ્રાપ્ત થઈ જાય છે અને સમાધિનું ફળ એટલે મોક્ષ પ્રાપ્તિ થઈ જાય છે. આ બીજો ઉપાય બતાવવામાં આવ્યો છે. અને આમાં ઘણા બધા યોગી આ પણ પ્રયત્ન કરતા હોય. આપણે જે સ્વામી સત્યપતિજીનું જે આપણે આ ટીકા છે નીચે, તો એ વધારે કરતાં એનો આ બીજો ઉપાય બહુ અપનાવતા. ઈશ્વર પ્રણિધાન બહુ હતું એના જીવનમાં. સતત ઈશ્વર 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 જ બધું બાજુ એને દેખાતું અને ઈશ્વરના જાપમાં એના મંત્રોચ્ચારણ છે, એનું અર્થની ભાવના છે, એમાં જ આખો દી એનો રહેતો. તો જ્યારે ઈશ્વર પ્રણિધાન હોય તો પછી આપણે જે બીજો રસ્તો છે એ ન અપનાવવો પડે. બંને રસ્તા છે, જેને જેમાં અનુકૂળતા હોય. આ બે રસ્તા શા માટે કહેવામાં આવ્યા? કે ઘણી બધી વખત જ્યારે માણસ યોગ માર્ગમાં અને અધ્યાત્મ માર્ગમાં આવતો હોય તેને ઈશ્વર પ્રત્યે એટલો બધો વિશ્વાસ ન હોય. વિશ્વાસ ન હોય તો બીજો રસ્તો આપણને જે બતાવ્યો છે કે ભાઈ પહેલાં શ્રદ્ધા જગાવો. શ્રદ્ધા માટે શું કરવું પડે? શાસ્ત્રો વાંચવા પડે. એ શાસ્ત્રોનું જે જ્ઞાન છે એ વ્યવહારમાં પ્રેક્ટિકલ રીતે લઈ આવીએ તો આપણને વિશ્વાસ થાય કે આ સાચું છે અને એના પ્રત્યે આપણને શ્રદ્ધા જાગૃત થાય. જેમ જેમ શ્રદ્ધા આપણી દૃઢ થતી જાય તો એનાથી શ્રદ્ધા, વીર્ય, ઉત્સાહ બઢે, સ્મૃતિ અને પછી પ્રજ્ઞાપૂર્વક આ ક્રમથી એ આગળ વધે. એ ઈશ્વર પ્રત્યે એટલો બધો એને વિશ્વાસ નથી હજી, પણ ધીમે ધીમે વધે છે. તો એક એ રસ્તો છે. પણ એક એવો પણ યોગી માણસ છે, સાધક માણસ છે, જેને ઈશ્વર પ્રત્યે અગાધ વિશ્વાસ છે, તો એ ઈશ્વર પ્રણિધાનમાં લાગી જાય છે. તો શું અહીંયા એક પ્રશ્ન ઉઠે છે કે જે સાધક, જે માણસ ઈશ્વર પ્રણિધાન કરતો હોય, શું એને યમ નિયમના પાલનની જરૂર ન પડતી હોય? અહિંસા, સત્ય, અસ્થેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ,
આ જે યમ કીધા છે, યોગના જે 8 અંગ છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને આ જે 7 અંગોનું એને આવશ્યકતા નથી પડતી સમાધિ સુધી પહોંચવા માટે. આના વગર જ એ ખાલી ઈશ્વર પ્રણિધાનથી ત્યાં પહોંચી જાય છે. તો આવું નથી. આમાં શું થાય કે જ્યારે સાધક ઈશ્વર પ્રણિધાન કરતો હોય ને તો એનું મન, એનું ચિત્ત એટલું બધું પવિત્ર થઈ જાય છે કે ખોટા માર્ગે જતો નથી. અને એના યમ નિયમ એટલે કદાચ માની લો એ અહિંસાનું પાલન ન કરે તો એની ઈશ્વર ભક્તિ જ નહીં થશે, એનું ભક્તિમાં મન જ નહીં લાગે. એટલે આ જ્યારે માણસ ઈશ્વર ભક્ત બની જતો હોય તો સ્વાભાવિક રીતે વગર પુરુષાર્થે એનું યમ નિયમોનું પાલન થતું જતું હોય. એમાં એને અલગથી પુરુષાર્થ નથી કરવો પડતો. એના અંદર એટલી પવિત્રતા હોય કે એને ખબર જ પડી જાય કે મારે હિંસા કરવી જ નથી. હું કદાચ હિંસા કરીશ તો મારી ભક્તિમાં બાધા આવશે, હું ઈશ્વરની ભક્તિ નહીં કરી શકીશ. તો એને ખબર છે. તો એ ભક્તિના હિસાબે એ હિંસા પણ ન કરતો હોય, બધા યમ નિયમોનું પાલન કરતો હોય, લેકિન એ સ્વાભાવિક રીતે થતું હોય. તો ઈશ્વર પ્રણિધાનનું આવડું મોટું ફલ છે. ઈશ્વર પ્રણિધાન એટલે સતત ઈશ્વરની અનુભૂતિ આપણને થવી જોઈએ. પણ આમ આપણે સાંભળવામાં સહેલું લાગે છે કે બીજા રસ્તા કરતાં સહેલું છે, પણ સહેલું નથી. ઘણી બધી વખત આપણે તમે ઉપયોગ કરીને, ટ્રાય કરીને પણ જોઈ શકો છો કે 1-2 દી માણસ આ ભક્તિ કરતો હોય ને, ઓમનું જાપ કરતો હોય, 1-2 દી પછી કંટાળવા માંડે છે, ભક્તિમાં મન નથી લાગતું કે હું ઓમ આ ગાયત્રી મંત્રોનું જાપ ને મન જ નથી લાગતું. તો ઈશ્વર પ્રણિધાન બનાવવું એના માટે પણ તપ જોઈએ છે, એના માટે અગાધ શ્રદ્ધા, વિશ્વાસ જોઈએ છે ઈશ્વર પ્રતિ. ત્યારે જઈને ઈશ્વર પ્રણિધાન આપણું સ્થિર અને દૃઢ થાય છે. અને આપણે ઈશ્વર પ્રણિધાનમાં આપણું મન ન લાગતું હોય તો બીજો રસ્તો છે, પહેલાં આપણે શ્રદ્ધાને જાગૃત કરીએ. શ્રદ્ધાને જાગૃત કરવા માટે શાસ્ત્રોનું વાંચન કરીએ, વિદ્વાનોનું સાંભળીએ, અને જે શાસ્ત્રોનું જે વાંચન કરીએ એનું ચિંતન મનન કરીએ, અને ચિંતન મનન કરીને એને જીવનમાં ઉતારવાનો આપણે પ્રયાસ કરીએ, જીવવાનો પ્રયાસ કરીએ, તો પછી આપણની શ્રદ્ધા ઉત્પન્ન થશે. જેમ જેમ શ્રદ્ધા ઉત્પન્ન થશે તો શ્રદ્ધાત ચિત્ત પ્રસાદનમ, એટલે ચિત્તનું જે ચિત્તની રુચિ જાગૃત થશે. યોગ માર્ગમાં, અધ્યાત્મ માર્ગમાં, સાધના માર્ગમાં એક અંદરથી રુચિ ઉત્પન્ન થશે. અને જ્યારે માણસની ગમે એ ક્ષેત્રમાં રુચિ ઉત્પન્ન થઈ જાય પછી માણસ એ ક્ષેત્રમાં નિરંતર સતત જોડાઈ જાય છે એનાથી, અને એને આનંદ આવવા માંડે છે, કારણ કે એને એનું ફળ દેખાવા માંડે છે. રુચિ ક્યારે થાય? જ્યારે ફળ દેખાવા માંડે. આપણે ગમે એ ક્ષેત્રમાં કોઈ કંઈક કાર્ય કરતા હોય, વ્યાપાર કરતા હોય કે આપણે કંઈક જોબ કરતા હોય, નોકરી કરતા હોય, ગમે એ કરતા હોય, જ્યારે આપણને એનું ફળ દેખાય તો આપણને રુચિ થાય કે નહીં, આમાં મને લાભ થાય છે એટલે મારે તો આ કરવું જ છે. તો તેવી જ રીતે અધ્યાત્મ માર્ગની અંદર જ્યારે એને કંઈક મળતું હોય, આ માર્ગ પર ચાલતા ચાલતા એને મનમાં શાંતિની અનુભૂતિ થતી હોય, ત્યારે એ અધ્યાત્મ માર્ગમાં એની રુચિ વધે. અને એના માટે શું કરવું પડશે કે આપણે જે આ શાસ્ત્રોને ભણીએ છીએ, વાંચીએ છીએ, એનું ચિંતન મનન કરીએ છીએ, આને જેટલું બની શકે તેટલું આપણે એને વ્યવહારમાં ઉતારવું, જીવનમાં લઈ આવવું. જેટલું આપણા જીવનમાં આ વિદ્યા આવશે એટલી જ આપણે આ કામ આવશે. નકર તો આપણે વાંચીને એને એમણે ખાલી મનમાં રાખીએ કે ચોપડીમાં રહેશે તો એ એટલી લાભ નહીં આપે આપણને કંઈ. પણ આપણા જીવનમાં આવી જશે. આ જે ઋષિઓનું જે શાસ્ત્ર છે, ઋષિઓએ જે જ્ઞાન આપેલું છે, આ આપણા વ્યવહારમાં આવી જાય તો જ આપણને આનો લાભ મળે છે. તો આ બીજો ઉપાય છે અસંપ્રજ્ઞાત સમાધિ સુધી પહોંચવાનો. તો આ બધાને સ્પષ્ટ થયો? આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. હવે જે આગળનો જે સૂત્ર છે એ અત્યંત મહત્ત્વનો છે, અત્યંત વિશેષ છે, તો થોડુંક ધ્યાનથી સાંભળજો. અને આ સૂત્ર એવો છે, આને સરખી રીતે આપણે સમજી લઈ તો ઘણા બધા આપણા જે પ્રશ્નો છે, શંકાઓ છે, સંશયો છે, એ બધા દૂર થઈ જશે. બહુ મહત્ત્વપૂર્ણ સૂત્ર છે, એને સાંભળજો. આની અવતરણિકા એટલે ભૂમિકા છે. અથઃ પ્રધાન પુરુષ વ્યતિરિક્ત કો અયમ ઈશ્વરો નામ ઇતિ. આ ભૂમિકામાં પૂછવામાં આવે છે કે આ પ્રધાન એટલે પ્રકૃતિ,
આ પહેલી વખત નામ આવે છે, યાદ રાખજો બધા. પ્રકૃતિનું બીજું નામ શું છે? પ્રધાન. મૂળ પ્રકૃતિનું બીજું નામ છે પ્રધાન, અથવા પ્રધાન એટલે મૂળ પ્રકૃતિ અને પુરુષ. તો આ પ્રકૃતિ અને જીવાત્માથી અતિરિક્ત આ ઈશ્વર નામનું કઈ વસ્તુ છે? કોણ છે આ ઈશ્વર નામનું? આ ઈશ્વર કોણ છે જેની આપણે ચર્ચા કરીએ છીએ, જેને આપણે ઈશ્વર પ્રણિધાનની અંદર શબ્દ આવ્યો હતો કે ઈશ્વર પ્રણિધાન કરવાથી આપણને સમાધિનું ફળ મળી જાય છે, આપણને મોક્ષ પ્રાપ્તિ થઈ જાય છે. તો આ ઈશ્વર નામની વસ્તુ શું છે? આ ઈશ્વર નામના શબ્દથી એટલા બધા સંસારમાં કેટલા બધા વિવાદો છે, યુદ્ધ હાલતા હોય ઈશ્વર નામને, કેટલા બધા યુદ્ધ થઈ ગયા, કેટલા બધા સંપ્રદાયો આ ઈશ્વરના નામે અત્યારે ચાલે છે. તો ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ શું છે? તો આ સૂત્રની અંદર ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ વર્ણન કરવામાં આવશે. તો પહેલો પ્રશ્ન તો આની અંદર જ આ જે ભૂમિકા છે એની અંદર જ એક પ્રશ્નનું સમાધાન થાય છે કે ઘણા બધા દ્વૈતવાદને માનતા હોય, અદ્વૈતવાદને માનતા હોય, પણ આ જે વાક્ય છે ને આ ત્રૈતવાદને સિદ્ધ કરે છે કે આ સંસારની અંદર ત્રણ વસ્તુ અનિત્ય છે, નિત્ય છે. આ સંસારની અંદર ત્રણ વસ્તુ નિત્ય છે. શું છે? તો પ્રધાન એટલે પ્રકૃતિ, પુરુષ અને ઈશ્વર. ઘણા બધા કહેતા હોય કે અહમેવ બ્રહ્માસ્મિ, જેને અદ્વૈતવાદ કહેવાય. અદ્વૈતવાદમાં શું હોય કે ખાલી પરમેશ્વર જ છે, આ પ્રકૃતિ અને આ જીવાત્મા એ ભ્રમ માત્ર છે. પણ આ યોગ દર્શન, આ જે ઋષિકૃત પતંજલિનું જે શાસ્ત્ર છે જેની અંદર વ્યાસ ઋષિ કહે છે પ્રધાન અને પુરુષથી વ્યતિરિક્ત એટલે જુદું કોઈ વસ્તુ છે ઈશ્વર. તો આ પ્રશ્નથી જ આપણને ખબર પડે છે કે ત્રણ વસ્તુ જુદી જુદી છે. ઈશ્વર, જીવ અને પ્રકૃતિ ત્રણેયની સત્તા અલગ અલગ છે. તો ત્રૈતવાદને પુષ્ટ કરે છે. ત્રૈતવાદ એટલે ત્રણ વસ્તુ આ સંસારની અંદર નિત્ય છે, અનાદિ તત્વો છે, પ્રકૃતિ, જીવાત્મા અને ઈશ્વર. હવે અત્યાર સુધી ઉપરના જે સૂત્ર આપણે અત્યાર સુધી વાંચન કર્યું છે, અભ્યાસ કર્યો છે, એની અંદર પ્રકૃતિની પણ ચર્ચા આવી છે, પુરુષ એટલે જીવાત્માની પણ ચર્ચા આવી છે, પણ આ ઈશ્વરની ચર્ચા પહેલી વાર આવે છે. જેના માટે ઈશ્વર પ્રણિધાનનો જે ઉપરનો સૂત્ર હતો, ઈશ્વર પ્રણિધાન કરીએ આપણે ઈશ્વરને આપણા જીવનમાં લઈ આવીએ, આપણા ચિત્તની અંદર લઈ આવીએ, આપણે ઈશ્વરમય થઈ જાય તો આપણને સમાધિ પ્રાપ્ત થઈ જાય, આપણને મોક્ષ પ્રાપ્ત થઈ જાય. ઈશ્વર નામની વસ્તુ શું છે? તો એના માટે સૂત્ર છે ક્લેશ કર્મ વિપાકાશયૈર અપરામૃષ્ટ પુરુષ વિશેષ ઈશ્વર. તો ઉચ્ચારણ કરજો, ક્લેશ કર્મ વિપાક આશયૈ અપરામૃષ્ટ પુરુષ વિશેષ ઈશ્વર. તો હવે આ સૂત્રની અંદર શું કહેવામાં આવ્યું છે કે ક્લેશ એટલે શું? 5 ક્લેશ હોય: અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. આ જે 5 પ્રકારના ક્લેશ છે એનાથી કર્મ એટલે સકામ કર્મોથી, શુભ અશુભ કર્મોથી, વિપાક એટલે કર્મના ફળથી, આશય એટલે શું? સંસ્કાર, અપરામૃષ્ટ તો જે આ બધાથી અપરામૃષ્ટ છે, અસ્પૃશ્ય છે, આનાથી જુદો છે, અસંબંધિત છે, આનાથી એને કાંઈ સંબંધ નથી, અલિપ્ત છે. એક તો એ લિપ્ત અને એક હોય અલિપ્ત. એટલે નથી ક્લેશથી લિપ્ત, નથી કર્મથી લિપ્ત, નથી વિપાક કર્મના જે વિપાક એટલે કર્મના ફળથી લિપ્ત નથી, અને નથી સંસ્કારોથી લિપ્ત. એટલે આ બધીથી જે અલિપ્ત છે એ પુરુષ વિશેષ ઈશ્વર, એનું નામ છે ઈશ્વર. એવો જે આત્મા વિશેષ છે. પુરુષ એટલે આત્મા. પુરુષ શબ્દના 2 અર્થ હોય આત્મા, એક જીવાત્મા અને એક પરમાત્મા. તો જે પુરુષ વિશેષ છે એ તો પરમાત્મા, અને પુરુષ સામાન્ય એ જીવાત્મા. આ શબ્દો ઉપર ધ્યાન દેજો. પુરુષ વિશેષ એટલે પરમાત્મા અને પુરુષ સામાન્ય એટલે જીવાત્મા. તો ઈશ્વર છે ને આ બધી જ વસ્તુથી દૂર હોય, આમાં કોઈ દિવસ લિપ્ત ન થાય, આનાથી કોઈ દિવસ સંબંધ ન થાય, એનો આનાથી સાવ જુદો હોય, એ ઈશ્વર છે.
હવે આગળ વ્યાસ ભાષ્યમાં કહેવામાં આવે છે અવિદ્યાદય ક્લેશા. અવિદ્યાદી 5 ક્લેશ હોય: અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. આગળ આના માટે વિશેષ એક સૂત્ર આવશે અને એની અંદર 5 ક્લેશોનું આખું વર્ણન કરવામાં આવશે. ત્યાં આપણે વિસ્તારથી સમજશું, પણ અહીંયા હું થોડુંક તમને સમજાવી દઉં છું તાકી આપણને આ વિષય સ્પષ્ટ થાય. 5 ક્લેશમાં પહેલો જે ક્લેશ છે અવિદ્યા. અવિદ્યા એટલે વિપરીત જ્ઞાન, ખોટું જ્ઞાન. પછી બીજા નંબરનો ક્લેશ છે અસ્મિતા, એટલે ઘમંડ, અહંકાર. પછી છે રાગ, એટલે આસક્તિ, સાંસારિક વસ્તુ અને સાંસારિક સુખો પ્રતિ આસક્તિ, રાગ. પછી છે દ્વેષ. દ્વેષ એટલે વિરક્તિ, દ્વેષ ભાવ, કોઈ વસ્તુથી, કોઈ વ્યક્તિથી, માણસથી દ્વેષ હોય, વિરક્તિ, એનાથી આપણે છેટા જતા હોય, દ્વેષ. અને દ્વેષ પછી છે અભિનિવેશ. અભિનિવેશ એટલે મૃત્યુનો ભય. તો આ 5 ક્લેશોથી ઈશ્વર દૂર હોય છે. આ 5 ક્લેશ એની અંદર કોઈ દિવસ નથી આવતા. ઈશ્વરનું જ્ઞાન નિત્ય, શુદ્ધ અને પરિપૂર્ણ છે. એમાં લેશ માત્ર પણ અવિદ્યા નથી. પછી છે અસ્મિતા, નથી ઈશ્વરમાં કોઈ ઘમંડ, અહંકાર એવી કોઈ વસ્તુ. પછી છે રાગ, ઈશ્વરને કોઈનાથી રાગ નથી, નથી કોઈનાથી દ્વેષ. અભિનિવેશ. અભિનિવેશ એટલે ઈશ્વરને કોઈથી મૃત્યુનો ભય નથી. હવે જે આ અભિનિવેશ ક્લેશ છે ને, આ શું સિદ્ધ કરે છે કે મૃત્યુનો ભય કેને હોય? જે શરીર ધારણ કરતા હોય. જે શરીર ધારણ કરતા હોય એને મૃત્યુનો ભય હોય, અને ઈશ્વરને તો મૃત્યુનો ભય જ નથી. એટલે ઈશ્વર કેવો છે? કોઈ દિવસ ઈશ્વર શરીર ધારણ કરતો નથી. આ વાક્યથી સ્પષ્ટ થાય છે શાસ્ત્રોમાંથી. ઈશ્વર કેવો છે? નિરાકાર છે. ઘણા બધા કહેતા હોય કે ઈશ્વર અવતાર લે છે, પણ વેદાદી શાસ્ત્રોમાં એક કઈ જગ્યાએ આવું મળતું નથી. ચોખ્ખું તમે ઈશાવાસ્યોપનિષદ ભણશો, વેદ ભણશો, યજુર્વેદના 40મા અધ્યાયમાં આવ્યું છે સપર્યગા શુક્રમકાયમ. અકાયમ, કાય એટલે શરીર, અકાયમ એટલે શરીર વગર. ઈશ્વર કોઈ દિવસ શરીર ધારણ કરતું નથી. અને અહીંયા પણ પુષ્ટિ થઈ છે કે ઈશ્વર કોઈ દી ક્લેશયુક્ત નથી થતા. यदि ईश्वर शरीर धारण करे तो एनी अंदर क्लेश पण आवशे, एने मृत्युनो पण भय थशे, ए बंधनमां आवी जशे। शरीर बंधन छे। तो ईश्वर कोई दिवस अवतार लेता नथी। ईश्वर सर्वज्ञ छे, सर्वव्यापक छे, निराकार छे, अकायम अकाय छे। एने कोई दी शरीरनी जरूर नथी पड़ती। एनी दंड व्यवस्था, न्याय व्यवस्था एटली बधी मजबूत छे ते एने दंड देवा आवुं नथी पड़तुं। घणी बधी वखत माणस के ज्यारे अत्याचार वधी जाय त्यारे भगवान अवतार ले। तो आपणे विचार करीए कि ज्यारे कंसने मारवा माटे कि रावणने मारवा माटे ईश्वरे जन्म लीधो, कदाच आपणे एवुं मानीए तो एना करता अत्यारे केटला बधा कंस अने रावणो छे, है ना। तो ईश्वर कोई दिवस कोईने मारवा माटे जन्म शा माटे लेशे? ईश्वरे मनुष्यने स्वतंत्र छोड़ेला छे कि तमारे जे करवुं ए करो, पछी आगळ दंड मळशे। एनो न्याय व्यवस्था छे कि आ जन्ममां आपणे खोटा कर्म करीए तो आगळ एनी मोटी जेल छे। घणी बधी बीजी योनिओ छे, कूतरो बनावी दे, गमे प्राणी बनावी शके, स्थावर योनि छे, झाड़ू बनावी दे। एना दंड देवा माटे घणा बधा एना पासे उपायो छे। ये आपने सुधारीने ज रहेशे, पण एनी प्रक्रिया अलग छे। एना माटे एने जन्म लईने अहींया आववुं पड़े। ए तो ईश्वरनी आपणे मजबूरी कर नाखी, ईश्वरने बांधी दीधो। तो ईश्वर कोई दिवस जन्म नथी लेतो, अजन्मा छे, अकाय छे, अने आ अविद्यादि क्लेश एना अंदर कोई दिवस नथी रहता। पछी आवे छे कुशला कुशलानी कर्माणी। कुशल एटले सारा, अकुशल एटले खराब। एटले शुद्ध अशुद्ध कही ल्यो, सारा खराब कही ल्यो, शुभ अशुभ कही ल्यो, कि जे आवा जे कर्मो छे एनाथी कोई दिवस ईश्वर लिप्त नथी थतो। ईश्वर निष्क्रिय छे। ए जेटला पण कर्मो करे छे तो आपणे एम कहीए कि ईश्वर कर्म करतो ज नथी, तो ईश्वर आ सृष्टिना कर्ता कोण छे? तो आपणे कि ईश्वर छे। तो कर्ता छे तो कर्ता कर्म वगर कई रीते रही शके? एक बाजु अहींया कहेवामां आवे छे कि ईश्वर कोई दिवस कर्मथी लिप्त नथी थतो,
અને બીજી બાજુ આપણે એમ પણ કહીએ છીએ કે આ સંસારના જે કર્તા છે એ ઈશ્વર છે, અને જે કરતા હોય એ તો કંઈક ને કંઈક કર્મ કરતો હોય ત્યારે જ કરતા બને. તો આ પ્રશ્ન ઊભો થાય. તો આ સમજવાનું છે કે ઈશ્વર જે કર્મ કરે છે ને એ નિષ્કામ કર્મ છે, એ પોતાના માટે કાંઈ નથી કરતો. એને પોતા માટે કોઈ કર્મ કરવાની જરૂર જ નથી, એ સંપૂર્ણ છે પોતામાં. આ સૃષ્ટિ આપણા જીવો માટે બનાવે છે, તો એ નિષ્કામ કર્મ છે, એ સકામ નથી. અને અહીંયા કહેવામાં શું, કુશલાની એટલે સકામ કર્મો, શુભ અને અશુભ કર્મો, મિશ્રિત કર્મ જેને કહેવાય. તો મિશ્રિત કર્મ ઈશ્વર કોઈ દિવસ નથી કરતો. જેનાથી કર્માશય બનતું હોય, જેનો વિપાક બનતો હોય, એવા ઈશ્વર એવા કર્મ કોઈ દિવસ નથી કરતો. એની જરૂર જ નથી એને. પછી આગળ કહેવામાં આવ્યું છે તત્ફલમ વિપાક. તત્ફલમ એનો ફળ, કેનું ફળ? કર્મનું. કર્મનું જે ફળ છે, વિપાક એટલે ફળ, કર્મનું જે ફળ છે, વિપાક છે, એનાથી પણ ઈશ્વર લિપ્ત નથી થતો, એનાથી પણ અસ્પૃશ્ય છે, દૂર છે, જુદો છે. તદ અનુગુણા વાસના આશયા. આશય એટલે શું? તદ અનુગુણા વાસના. વાસના એટલે એક તો વાસના આપણે કામ વાસના લઈ, અને અહીંયા જે વાસના શબ્દનો અર્થ છે સંસ્કાર માટે છે, વાસનારૂપ સંસ્કાર. તદ અનુગુણા. તો આ ક્લેશના પણ સંસ્કાર જીવાત્મા અને પરમાત્મામાં શું ફરક હોય? તો જીવાત્માના ચિત્તની અંદર ક્લેશના પણ સંસ્કારો બનતા હોય, જે કર્મ કરતો હોય એના પણ સંસ્કારો હોય, અને જેવું ફળ હોય એ આધારિત પણ એની અંદર વાસનારૂપ સંસ્કાર હોય. પણ જે પરમાત્મા છે, ઈશ્વર છે, તદ ગુણા વાસના આશય અપરામૃષ્ટ. અપરામૃષ્ટ એટલે એનાથી સાવ જુદો છે, અસંબંધિત છે, અલિપ્ત છે. ઈશ્વરની અંદર સંસ્કાર નામની કોઈ વસ્તુ નથી રહેતી. હવે આ સંસ્કાર આશય વસ્તુ શું છે તો એના માટે વર્ણન કરવામાં આવે છે. તે ચ મનસી વર્તમાનાઃ પુરુષે વ્યપદિશ્યન્તે. હવે કે જે તે આશયા, તે ઈ સંસ્કાર મનસી વર્તમાન, મનની અંદર હોય છે, પણ પુરુષે વ્યપદિશ્યન્તે, જીવાત્મામાં આપણે આરોપિત કરી દી છે. જીવાત્મા તો કેવો હોય છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત હોય છે. પણ જે સંસ્કારો છે, સારા ખરાબ જે સંસ્કારો છે, ચિત્તની અંદર હોય છે. તો ચિત્ત જીવાત્મા સાથે જોડાયેલું છે. તો આપણે શું કહી દઈ? આપણે એને કેમાં આરોપિત કરી દઈ છે? જીવાત્મામાં આરોપિત કરી દઈ છે કે મારા સંસ્કાર બહુ ખરાબ છે, મારા સંસ્કાર બહુ સારા છે, મારા મનની અંદર જે ખરાબ સંસ્કારો છે એને મારે દૂર કરવા છે. એક તો એ વાક્ય છે, અને એક હું બોલું કે નહીં, મારા સંસ્કાર બગડી ગયા છે, મારા સંસ્કાર સુધારવા છે. આપણે આ રીતનું વાક્ય પ્રયોગ કરીએ છીએ. તો આપણે એ જીવાત્મા ઉપર શા માટે એને આરોપિત કરીએ છીએ? તો એનું કારણ છે સહિત ફલસ્ય ભોગતા હતી. શા માટે? કે જે સંસ્કાર છે ને, એનો જે સંસ્કારોથી જે ફળ મળવાનું છે, આપણે જે સંસ્કાર હોય એ જ વિપાક લઈ આવતા હોય. આપણે જે કર્મનું ફળ ભોગીએ છીએ ને એની પાછળ કામ છે સંસ્કારો. તો સંસ્કાર જ આપણને ફળ સુધી પહોંચાડતા હોય. તો આ ફળ કોણ ભોગે છે? જીવાત્મા ભોગે છે. કર્મનું ફળ કોણ ભોગે છે? જીવાત્મા ભોગે છે. એટલે આપણે શેના ઉપર વ્યપદિશ કરી દઈએ કે આ સંસ્કારો જીવાત્માના છે, એ હવે આપણે આરોપિત કરી દઈએ છીએ. એના માટે એક ઉદાહરણ, એક દાખલાથી અહીંયા સમજાવવામાં આવે છે. યથા જય પરાજયો વા યોદ્ધ્રીષુ વર્તમાન સ્વામીની વ્યપદિશ્યતે. જેમ કે જય અને પરાજય, આપણે હાર અને જીત. યોદ્ધ્રીષુ વર્તમાન. હવે માની લો જે રાજા હોય એ તો એના મહલમાં બેઠો છે અને સેનાને યુદ્ધ માટે મોકલી દીધી હોય. તો જ્યારે સેનાની અંદર જે યોદ્ધા હોય એની વચ્ચે યુદ્ધ થતું હોય, અને યુદ્ધ થાય એ પછી આપણે જય અને પરાજય કોને કહી? કે આ રાજા જીતી ગયો ને આ રાજા હારી ગયો. રાજા તો યુદ્ધ માટે મેદાનમાં જ નથી ગયો. કોણ ગયા છે યુદ્ધ માટે? એના સૈનિકો ગયા, સેનાપતિને એ બધાય ગયા છે. લેકિન આપણે છેલ્લે નિર્ણય શું કરીએ? કે આ રાજા જીતી ગયો, આ દેશ જીતી ગયો. માની લો આપણે કે અમેરિકા જીતી ગયો. અમેરિકાના બધા લોકો તો યુદ્ધ લડવા ગયા નથી, એની સેના જ ગઈ છે. છતાં આપણે આરોપિત કરી દઈએ છીએ. શા માટે આરોપિત કરી દઈએ છીએ? કે જય અને પરાજયનું જે પરિણામ આવશે ને એ રાજા સુધી પહોંચશે, એ આખા દેશ સુધી પહોંચશે.
આજે કોઈ દેશ લડતું હોય તો આપણે એની સેના લડતી હોય, લેકિન એની જે જય પરાજયની જે અસર છે, પરિણામ છે, એ આખા દેશ ઉપર જશે, પ્રત્યેક વ્યક્તિ ઉપર જશે. એના જે જય પરાજયની જે ભોગતા છે એ આખો દેશ હોય. તો તેવી જ રીતે આપણે અહીંયા પણ છે કે જ્યારે જય અને પરાજય આ સૈનિકોને વચ્ચે યુદ્ધ થતું હોય, પણ આપણે શું કહી કે આ દેશનો રાજા જીતી ગયો, તો આપણે એ સ્વામીમાં આરોપિત કરીએ છીએ. જય અને પરાજય, જીત અને હાર આપણે રાજામાં વ્યપદિષ્ટ કરીએ છીએ. શા માટે? કે રાજા એ ફળનો ભોગતા હોય. તેવી જ રીતે અહીંયા પણ કે આપણા જે સંસ્કારો છે એ રહે છે આપણા મનમાં, પણ એ સંસ્કારોનું ફળ કોણ ભોગે છે? જીવાત્મા. એટલે આપણે સંસ્કારોને ક્યાં વ્યપદિષ્ટ કરીએ છીએ? જીવાત્માની અંદર. આગળ કહેવામાં છે યો હિ અનેન ભોગેન અપરામૃષ્ટ સપુરુષ વિશેષ ઈશ્વર. જે આ ભોગથી, કયા ભોગથી? આ જે સંસ્કારોથી જે વિપાક મળવાનો છે, એ ભોગથી જે અલિપ્ત છે, દૂર છે, એ સપુરુષ વિશેષ ઈશ્વર, એ પુરુષ વિશેષ ઈશ્વર છે, પરમાત્મા છે. ઈશ્વરને કોઈ દી કર્મોના ફળ ભોગવા નથી પડતા, એની અંદર સંસ્કાર નથી બનતા. જો સંસ્કાર બનતા હોય તો એ સંસ્કારના આધારે એને કર્મનો વિપાક મળે, કર્મના ફળ મળે. પણ એ સંસ્કાર રહિત છે, એની અંદર સંસ્કાર નથી બનતા. ઈશ્વર પાસે મન નામનું કોઈ જળ તત્વ નથી, એને જરૂર જ નથી. તો જે આ બધી વસ્તુથી અલિપ્ત છે, દૂર છે, એવો જે આત્મા વિશેષ છે, પુરુષ વિશેષ છે, એનું નામ ઈશ્વર છે. તો આ બધાને સ્પષ્ટ થયું ઈશ્વરનું સ્વરૂપ. આમાં હજી આપણે કાલે ચર્ચા કરશું. હજી આગળ એમાં એક પ્રશ્ન આવશે, હું થોડોક રાખી દઉં છું, તમે પણ વિચાર કરજો કે આ ક્લેશ કર્મ વિપાક આશય અપરામૃષ્ટ, કે જે જીવાત્મા મોક્ષનો અધિકારી બની જાય, એની અંદર ક્લેશ પણ સમાપ્ત થઈ જાય, એની અંદર કર્મ પણ સમાપ્ત થઈ જાય, એનો વિપાક પણ નથી રહેતો, એના સંસ્કાર પણ દગ્ધભીત થઈ જાય છે. તો એ જે સામાન્ય જે જીવાત્મા છે એ પણ આ બધી વસ્તુથી અપરામૃષ્ટ થઈ ગયો છે, એટલે અલિપ્ત થઈ ગયો છે, જુદો થઈ ગયો છે. તો શું એ પણ પુરુષ વિશે ઈશ્વર બની શકે છે? પ્રશ્ન સમજમાં આવ્યો? કે આપણે જે ઈશ્વર માટે જે અહીંયા લક્ષણો ઘટાવ્યા છે, આ તો જે મોક્ષનો અધિકારી બની જાય છે, જે જીવાત્મા, એ પણ આ બધી વસ્તુથી અલિપ્ત થઈ જાય છે. એની અંદરથી ક્લેશ નષ્ટ થઈ જાય છે, કર્મનો જે વિપાક છે એ પણ એના અંદરથી વયા જાય છે, સંસ્કારો બધા દગ્ધભીત થઈ જાય છે. તો એ જે જીવાત્મા છે, જે મોક્ષનો અધિકારી બની ગયો છે, એ પણ અપરામૃષ્ટ થઈ ગયો. તો શું એ પણ પુરુષ વિશે ઈશ્વર બની જાય છે? આ પ્રશ્ન છે. તો આના ઉપર ચિંતન કરજો. કાલે આના ઉપર આપણે આ સૂત્રની અંદર વિચાર કરશું. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરશો. ઓમ શાંતિ 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 સર્વેભ્યો નમઃ. આજે થોડીક જોડાવામાં પ્રારંભમાં મને પ્રોબ્લેમ થતી હતી ગૂગલ મીટમાં, તો થોડુંક મોડું થઈ ગયું હતું, કારણ ખબર ન પડી. 2-3 વખત મેં પ્રયાસ કર્યો પણ વચ્ચે વાર કપાઈ જતું હતું, એટલે થોડુંક મોડું થઈ ગયું હતું આજે. ઠીક છે, બધાને નમસ્તે. નમસ્તે. નમસ્તે જી, નમસ્તે.